हेलो नमस्कार विद्यार्थी मित्रों आप सभी નું આપણે આ આરો લર્નિંગ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। આજના આ વિડિયોની આપણે બીએમસી હેડ ક્લાર્કનું 21/1/2025 ના રોજ જે પેપર લેવાનું હતું તેનું એ સંપૂર્ણ રહ્યું એ સોલ્યુશન જોવાનો પ્રયત્ન કરીશું, જે તમને આવનારી જે બીએમસી જનરલ ક્લાર્કની જે પરીક્ષા રહી તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। અને આવતી જે જનરલ ક્લાર્કની પરીક્ષા રહી જે 11 જાન્યુઆરી 2026 ના રોજ યોજાવાની છે તેનું પેપર પણ રહ્યું એ આવા જ પ્રકારનું એ લેવામાં આવશે। માટે તમે આ વિડિયો જો તેને એ છેલ્લે સુધી જોવાનો આગ્રહ રાખજો। અને જો તમે પણ એ બીએમસી જનરલ ક્લાર્કની એ તૈયારી કરતા હોય અને તેની માટેના જે ભૂતકાળના પેપર રહ્યા તે ન જોયા હોય તો તે પણ એ જોઈ શકો છો, જેની અંદર એ 26/9/2021 ના રોજ એક પેપર લેવાનું હતું, 5/11/2023 ના રોજ એક પેપર લેવાનું હતું, 19/1/2025 ના રોજ એ જુનિયર ક્લાર્કનું પેપર લેવાનું હતું અને ત્યારબાદ 15/12/2019 ના રોજ એક જુનિયર ક્લાર્કનું પેપર લેવાનું હતું। અને આ તમામ જૂના પેપર એ આપણી જે ટેલિગ્રામ ચેનલ અથવા તો જે યુટ્યુબ ચેનલ હોય તેની ઉપર એ મૂકી દેવામાં આવશે, તો ત્યાં જઈને એ ન જોયા હોય તો તે જોઈ શકો છો, જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે। તો હવે આપણે એ પેપરની શરૂઆત કરીએ। તેની અંદર એ પહેલો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દનો એ સાચો વિકલ્પ હોય એ પસંદ કરો। તો કેળ ઉપરના વસ્ત્રને એ કસીને બાંધવું, તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન સી પલવટેરું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ બીજો પ્રશ્ન કે કબીર એ પ્રસ્થાન બિંદુથી એ ચાલવાનું શરૂ કરે છે અને ઉત્તર દિશામાં એ 10 કિમી ચાલ્યા બાદ એ જમણી બાજુએ એ વળે છે અને ફરી એ 10 કિમી ચાલે છે। ત્યારબાદ એ ફરી 10 કિમી એ ડાબી બાજુ ચાલે છે, તો કબીરનું મુખ રહ્યું એ કઈ દિશામાં હશે? તો જે આ બીજો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ જે ઉત્તર રહ્યું તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ત્રીજો પ્રશ્ન કે ઓઝોન સ્તર એ કયા વિકિરણોનું એ શોષણ કરે છે? તો જે ઓઝોન સ્તર રહ્યું જે સમતાપ વરણમાં એ આવેલું છે તે એ જે પાર જાંબલી કિરણો તેનું એ શોષણ કરે છે, માટે જે ઓપ્શન એ રહ્યો પાર જાંબલી તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ ચોથો પ્રશ્ન કે BIFR સંસ્થા એ કઈ બાબત સંબંધિત છે? તો જે BIFR સંસ્થા એ માત્ર ઉદ્યોગો તેના સંબંધિત એ સંસ્થા છે, માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ પાંચમો પ્રશ્ન કે લાલ કિલ્લાનું નિર્માણ એ કોણે કર્યું હતું? તો જે લાલ કિલ્લો તેનું નિર્માણ એ શાહજહાં દ્વારા એ કરવામાં આવ્યું હતું, માટે જે ઓપ્શન સી રહ્યો શાહજહાં તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ છઠ્ઠો પ્રશ્ન કે ભારતમાં કોણ પ્રથમ નાણાં પંચના એ અધ્યક્ષ હતા? તો ભારતમાં જે સૌપ્રથમ નાણાં પંચ રચાણો તેના અધ્યક્ષ એ શ્રી નિયોગી હતા, માટે જે ઓપ્શન એ રહ્યો શ્રી નિયોગી તે તેનો એ જવાબ બને છે। તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે હાલમાં એ કેટલામું નાણાં પંચ એ ચાલી રહ્યું છે અને તેના અધ્યક્ષ એ કોણ છે। ત્યારબાદ એ સાતમો પ્રશ્ન કે છંદ ઓળખાવો, દેવોને માનવોના મધ્વ મિલન તણા સંસ્થાન સંકેત જેવો। તો જે તમને અહીં જે છંદ આપવામાં આવ્યો છે તે એ સ્તગ્ધા છંદનું એ ઉદાહરણ છે, માટે જે ઓપ્શન એ રહ્યો સ્તગ્ધા તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ આઠમો પ્રશ્ન કે વાય એ એક્સ ના પિતા છે, બી એ વાય ની માતા છે, વાય એ એક્સ અને ઝેડ ની બહેન છે, નીચેનામાંથી કયું વિધાન એ સત્ય નથી? કારણ કે તમારે જે ખોટું વિધાન હોય તે પસંદ કરવાનું છે। તો જે આ આઠમો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી વાય એ એનો પુત્ર છે તે વિધાન રહ્યું એ ખોટું છે, માટે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ નવમો પ્રશ્ન કે ધારાસભા અને કારોબારી સિવાય એ કેન્દ્રનું ત્રીજું અંગ રહ્યું એ કયું છે? તો જે ધારાસભા અને કારોબારી રહી તેના સિવાય એ કેન્દ્રનું ત્રીજું અંગ રહ્યું એ ન્યાયતંત્ર છે, માટે જે ઓપ્શન સી રહ્યું ન્યાયતંત્ર તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ દસમો પ્રશ્ન કે ધી વિંગ્સ ઓફ ફાયર એ કોની આત્મકથા છે? તો ધી વિંગ્સ ઓફ ફાયર એ એપીજે અબ્દુલ કલામ રહ્યા તેમની એ આત્મકથા છે, માટે જે ઓપ્શન ડી રહ્યો એપીજે અબ્દુલ કલામ તે તેનો એ જવાબ બને છે। અને જે આ વિંગ્સ ઓફ ફાયર તેનું એ ગુજરાતીમાં અનુવાદ રહ્યું એ વિષ્ણુ પંડિત તેમના દ્વારા એ કરવામાં આવ્યું હતું અને જેને એ અગન પંખ તરીકે પણ એ ઓળખવામાં આવે છે। અને ત્યારબાદ એ 11મો પ્રશ્ન કે એક પંક્તિમાં એ અમિત આગળથી એ 10મા ક્રમે છે, જ્યારે મુકેશ એ પાછળથી 25મા ક્રમે છે અને મોહન એ બંનેની વચ્ચે છે। જો પંક્તિમાં એ 50 વ્યક્તિઓ હોય તો મોહન એ આગળથી કયા ક્રમ પર એ હશે? તો જે 11મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી 18મો રહ્યો તે તેનો એ જવાબ બને છે। ત્યારબાદ એ 12મો પ્રશ્ન
કે ગીવ એન્ટીનોમ્સ એટલે કે તમારે અહીં જે વિરોધી શબ્દ રહ્યો એ આપવાનો છે. તો જે કલેક્ટિવ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ યુનાઇટેડ થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો યુનાઇટેડ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 13મો પ્રશ્ન કે મરાલ એ કયું પક્ષી છે? તો જે મરાલ રહ્યું એટલે કે તમારે અહીં જે મરાલ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ આપવાનો છે. તો જે મરાલનો અર્થ એ હંસ થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો હંસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 14મો પ્રશ્ન કે બેંકો પોતાનું વધારાનું ભંડોળ એ ટૂંકા ગાળા માટે રિઝર્વ બેંકમાં મૂકીને જે વ્યાજ મેળવે છે તેને એ ખાલી જગ્યા કહેવામાં આવે છે. તો તેને રહ્યું એ રિવર્સ રેપો રેટ કહેવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો રિવર્સ રેપો રેટ તે તેનો એ જવાબ બને છે. અને બેંકો જે આરબીઆઈ પાસેથી જે ટૂંકા ગાળા માટે જે પૈસા લેશે તે ઉપર જે વ્યાજ લાગે છે તો તેને એ રેપો રેટ કહેવામાં આવશે. માટે તમારે રેપો રેટ અને રિવર્સ રેપો રેટ તે એ હાલમાં કઈ દર ટકા છે તે એ ખાસ કરીને એ જોઈ લેવું. અને ત્યારબાદ એ 15મો પ્રશ્ન કે શિવાજીએ એ કોને વાઘના નખથી એ માર્યો હતો? તો જે શિવાજી રહ્યા તેમના દ્વારા એ અફઝલ ખાન જો તેને એ વાઘના નખથી એ મારવામાં આવ્યો હતો. માટે જે ઓપ્શન ડી રહ્યો અફઝલ ખાન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 16મો પ્રશ્ન કે અવરોધ રહ્યું એ શેમાં માપવામાં આવે છે? તો જે અવરોધ રહ્યું એ ઓહમ રહ્યો તેની અંદર એ માપવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો ઓહમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 17મો પ્રશ્ન કે રજન એ ડાબા છેડેથી એ છઠ્ઠા ક્રમે, વિનય એ જમણા છેડેથી એ 10મા ક્રમે એક હરોળમાં એ ઉભા છે. જો રાજન અને વિનય વચ્ચે એ 8 વ્યક્તિઓ ઉભા હોય તો હરોળમાં એ કુલ કેટલા વ્યક્તિઓ હશે? તો જે 17મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી 24 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 18મો પ્રશ્ન કે 5 બાળકો એ બી સી ડી ઈ વર્ગખંડમાં એ 5 હરોળમાં એકબીજાની આગળ પાછળ એ બેઠા છે. જ્યાં એ સી ની પાછળ અને બી ની આગળ બેઠો છે. સી એ ઈ ની પાછળ તથા ડી એ ઈ ની આગળ બેઠો છે. આપેલ માહિતી પરથી જણાવો કે 5 બાળકો એ કઈ વ્યવસ્થા રહી તેની અંદર એ બેઠા હશે. તો જે આ 18મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી રહ્યો ડી ઈ સી એ બી તે તેનો એ જવાબ બને છે. માટે 18મા પ્રશ્નની અંદર ઓપ્શન સી તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 19મો પ્રશ્ન કે રેક્ટિફાયર નું કામ રહ્યું એ શું હોય છે? તો જે રેક્ટિફાયર તેનું કામ રહ્યું એ એસી નું એ ડીસી માં ફેરવવું અને બેટરીને એ ચાર્જિંગ માટે એ સપ્લાય પૂરો પાડવો તે બંને રહ્યું એ તેનું કામ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યું એ અને બી બંને તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 20મો પ્રશ્ન કે નીચે આપેલ શ્રેણીમાં એક ખોટી સંખ્યા રહી એ તમારે એ શોધવાની છે. તો તે શ્રેણી છે 6, 13, 28, 59. ત્યારબાદ એ પ્રશ્ન ચિહ્ન તો જે પ્રશ્ન ચિહ્ન રહ્યું ત્યાં એ 112 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન સી રહ્યું તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 21મો પ્રશ્ન કે કોઈ પણ ગૃહનો સભ્ય ના હોવા છતાં મંત્રીમંડળમાં એ સ્થાન મેળવે છે તો તેણે એ કેટલા સમયમાં રહ્યું એ કોઈ પણ સભ્ય પદ રહ્યું એ સભ્ય એ બનવું પડે છે. તો તેનો જવાબ રહ્યો એ 6 માસ એટલે કે જે ઓપ્શન સી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 22મો પ્રશ્ન કે લાયન ઓફ પંજાબના નામે એ કોણ ઓળખાતું હતું? તો જે લાયન ઓફ પંજાબ રહ્યું તે નામે એ લાલા લજપત રાય તે એ ઓળખાતા હતા. માટે જે ઓપ્શન બી રહ્યું લાલા લજપત રાય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 23મો પ્રશ્ન કે બંધારણની કલમ 280 એ કોના માટે છે? તો જે બંધારણની કલમ એ 280 રહી એ નાણાં પંચ માટે એ છે. માટે જે ઓપ્શન સી રહ્યો નાણાં પંચ તે તેનો એ જવાબ બને છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ચૂંટણી પંચ માટેની એક કલમ રહી એ બંધારણમાં કયા નંબરની છે? તો તે કોમેન્ટ બોક્સમાં એ તમે જરૂર લખજો. ત્યારબાદ એ 24મો પ્રશ્ન કે જો ઘડિયાળમાં એ 7:20 વાગ્યાનો સમય થયો હોય તો આ ઘડિયાળને એ હરોળબંધ એટલે કે ક્રમબદ્ધ રીતે ગોઠવેલા 147માં ક્રમના અરીસામાં એ જોવામાં આવે તો પ્રતિબિંબ એ કયો સમય દર્શાવશે? એટલે કે તમને અહીં જે 7:20 નો જે સમય રહ્યો તેને એ અરીસાનું જે પ્રતિબિંબ રહ્યું તેની અંદર એ તમારે જોવાનું છે. તો જે 20મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી 4:40 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 25મો પ્રશ્ન
કે ગીવ ધ એન્ટોનિમ્સ એટલે કે તમારે અહીં વિરોધી શબ્દ રહ્યો એ આપવાનો છે અને તે શબ્દ છે એ કોંગ્રેચ્યુલેટોન. તો જે શબ્દ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ ડિસ્ક્રેડિટિંગ થાય છે માટે જે ઓપ્શન સી રહ્યો ડિસ્ક્રેડિટિંગ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 26મો પ્રશ્ન કે બંધારણનું રક્ષણ કરવાની જવાબદારી રહે એ કોના શિરે છે? તો જે બંધારણ તેની એ રક્ષણ કરવાની જવાબદારી રહે એ સર્વોચ્ચ અદાલત રહે તેના શિરે છે માટે જે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 27મો પ્રશ્ન કે ગીવ ધ સિનોનિમ્સ એટલે તમારે અહીં સમાનાર્થી શબ્દ રહ્યો તે એ આપવાનો છે અને તે શબ્દ છે એ ડાબૂટ. તો જે ડબટ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ અનકરેટિન થાય છે માટે જે ઓપ્શન સી રહ્યો અનકરેટિન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 28મો પ્રશ્ન કે આઈ થિંક આઈ ખાલી જગ્યા ધીસ ન્યૂઝ. તો જે ખાલી જગ્યા રહે તે તમારે એ પૂરવાની છે અને જે 28મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી હેવ રીડ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 29મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું રહ્યું એ પૃથ્વી છંદનું એ ઉદાહરણ છે તે તમારે એ જણાવવાનું છે. એટલે કે જે આ 4 ઓપ્શન છે તેમાંથી એ જે પૃથ્વી છંદનું ઉદાહરણ હોય તે તમારે એ ટીક કરવાનું છે. તો જે 29મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી ધમાલ ન કરો જરાય નહીં નેન ભીના થશે તે રહ્યું એ જે પૃથ્વી છંદ રહ્યું તેનું એ ઉદાહરણ છે માટે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 30મો પ્રશ્ન કે 7:48 વાગ્યાના સમયે એ ઘડિયાળના બંને કાંટા વચ્ચે રહ્યું એ કેટલો ખૂણો હશે? તો જે 30મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ 54 અંશનો રહ્યો એ ખૂણો બનતો છે માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 31મો પ્રશ્ન કે રૂઢિપ્રયોગનો અર્થ શોધીને લખો અંક વાળો. તો તેનો અર્થ રહ્યો એ હદ થેવી થાય છે માટે જે ઓપ્શન ડી રહ્યો હદ થેવી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 32મો પ્રશ્ન કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો એક ફેરે રંધાય કે તળાય જેટલો અર્થ રહ્યો એટલો જથ્થો. તો તેને એ શું કહેવામાં આવશે? તો તેને એ ઘાણ તરીકે એ ઓળખવામાં આવશે માટે જે ઓપ્શન ડી રહ્યો ઘાણ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 33મો પ્રશ્ન કે અંગૂઠાનો રાવણ કરવો રૂઢિપ્રયોગનો અર્થ રહ્યો એ તમારે જણાવવાનો છે. તો જે 33મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી વધારીને એ બોલવું તે તેનો એ જવાબ બને છે માટે 33મા પ્રશ્ન અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 34મો પ્રશ્ન કે જે ભીમ એપ રહે તેનું પૂરું નામ રહ્યું એ શું છે? તો જે ભીમ એપ રહે તેનું પૂરું નામ એ ભારત ઇન્ટરફેસ ફોર મની થાય છે માટે જે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને તમારે જે ઇન્ટરફેસનો જે સ્પેલિંગ રહ્યો તે પણ એ જોઈ લેવું કેમ કે અહીં જે ઓપ્શન એ અને જે ઓપ્શન સી રહ્યો તે બંને અંદર એ માત્ર સ્પેલિંગની જ એ ભૂલ કરેલી છે માટે તમારે જે આ ભીમનો જે સ્પેલિંગ છે એ તમારે યાદ રાખવું. ત્યારબાદ એ 35મો પ્રશ્ન કે ગીવ ધ સિનોનિમ્સ એટલે તમારે અહીં જે સમાનાર્થી શબ્દ રહ્યો તે એ આપવાનો છે અને તે શબ્દ છે એ ડિટરમાઇન. તો જે ડિટરમાઇન રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ વેરીફાઈ થાય છે માટે જે ઓપ્શન એ રહ્યો વેરીફાઈ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 36મો પ્રશ્ન કે એક અરીસામાં જોતા ખબર પડે છે કે એક એનાલોગ ઘડિયાળ એટલે કે કાંટાવાળીમાં એ 1:30 નો સમય થયો છે. તો જણાવો કે સાચો સમય રહ્યો એ શું હશે? તો જે 36મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ એટલે કે 10 કલાક અને 30 મિનિટ રહ્યો તે તેનો એ જવાબ બને છે માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 37મો પ્રશ્ન કે ગીવ ધ સિનોનિમ્સ એટલે તમારે સમાનાર્થી શબ્દ રહ્યો તે જણાવવાનો છે જેની અંદર શબ્દ છે આઈડેન્ટિફાઈંગ. તો જે આઈડેન્ટિફાઈંગ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ડિસ્કવરિંગ થાય છે માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 38મો પ્રશ્ન કે ગ્રાહક સુરક્ષાનો ધારો એ ભારતમાં રહ્યો એ ક્યારથી એ અમલમાં આવ્યો છે? તો જે ગ્રાહક સુરક્ષાનો ધારો રહ્યો એ ભારતમાં એ 1986 થી એ અમલમાં આવેલો છે માટે જે ઓપ્શન ડી રહ્યો 1986 તે તેનો એ જવાબ બને છે. તો તમે કોમેન્ટ બોક્સને જણાવજો કે ભારતમાં એ રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિકાર દિવસ રહ્યો એ કયા તારીખે એ ઉજવવામાં આવશે? તો તમે તેનો જવાબ રહ્યો એ કોમેન્ટ બોક્સમાં એ અવશ્ય લખજો. ત્યારબાદ એ 39મો પ્રશ્ન કે ગીવ ધ એન્ટોનિમ્સ તો તે ક્રેડિટ રૂ તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ શું થાય છે? તો જે ક્રેડિટ રહ્યો તેનો એ વિરોધી શબ્દ રહ્યો એ બ્લેમ થાય છે માટે જે ઓપ્શન ડી રહ્યો બ્લેમ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 40મો પ્રશ્ન કે એ અને બી બંને ભાઈઓ છે સી એ એનો પિતા છે
ડી એ સી નો પિતા છે, ઈ ડી નો પુત્ર છે. તો જણાવો કે ડી નો ઈ સાથે શું સંબંધ હોય? તો જે 40મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી પરદાદા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 41મો પ્રશ્ન કે અર્થશાસ્ત્રના લેખક રહ્યા એ કોણ હતા? તો જે અર્થશાસ્ત્ર રહ્યું તેના લેખક એ કૌટિલ્ય હતા, માટે જે ઓપ્શન એ રહ્યો કૌટિલ્ય તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 42મો પ્રશ્ન કે ઈસવીસન 1857માં એ ભારતમાં પ્રથમ 3 યુનિવર્સિટીઓ એ ક્યાં ક્યાં શરૂ થઈ હતી? તો તેનો જવાબ રહ્યો એ મુંબઈ, ચેન્નઈ અને કલકત્તા બને છે. માટે જે 42મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 43મો પ્રશ્ન કે નીચેનામાંથી કયું ઉત્પાદનનું એ સાધન છે? તો જે 43મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી સાહસ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 44મો પ્રશ્ન કે પરીક્ષામાં પરેશે એ 11મો ક્રમ રહ્યો એ મેળવ્યો અને પાસ થનારા વિદ્યાર્થીઓમાં એ નીચેથી તેનો ક્રમ રહ્યો એ 47મો હતો અને 5 વિદ્યાર્થીઓ એ પરીક્ષામાં હાજર ન હતા તથા 3 વિદ્યાર્થીઓ એ નાપાસ થયા હોય તો વર્ગમાં એ કુલ રહ્યા એ કેટલા વિદ્યાર્થી હશે? તો જે 44મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી 65 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 45મો પ્રશ્ન કે નીચે આપેલ પૈકી એ અશ્વના સમાનાર્થી શબ્દો રહ્યા એ કયા કયા છે? તો તે ચાર વિકલ્પો છે જેની અંદર એ પહેલું ઘોડો, બીજું તુરંગ, ત્રીજું વાજી, ચોથું પાર્થ. આ જે ચારેય ઓપ્શન ચાર રહ્યા વિકલ્પો તેમાંથી એ તમારે જે અશ્વના જે સમાનાર્થી હોય તે તમારે એ જણાવવાના છે. તો જે 45મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી 1, 2, 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. એટલે કે જે અશ્વ રહ્યું તેના સમાનાર્થી શબ્દ રહ્યા ઈ ઘોડો, તુરંગ અને વાજી તે ત્રણ રહ્યા ઈ અશ્વના સમાનાર્થી શબ્દો છે. ત્યારબાદ એ 46મો પ્રશ્ન કે પ્રથમ વિશ્વયુદ્ધમાં એ કેટલા દેશોએ ભાગ લીધો હતો? તો જે પ્રથમ વિશ્વયુદ્ધ હતું તેની અંદર એ કુલ 32 દેશો રહ્યા તેમણે એ ભાગ લીધો હતો, માટે જે ઓપ્શન સી 32 તે તેનો એ જવાબ બને છે. અને પ્રથમ વિશ્વયુદ્ધ રહ્યું એ 1914 થી લઈને એ 1918 વચ્ચે એ થયું હતું, માટે તમારે તેનો એ જે સમયગાળો રહ્યો તેને પણ એ ખાસ કરીને યાદ રાખવો. ત્યારબાદ એ 47મો પ્રશ્ન કે સમાસ ઓળખાવો. ગજાનન. તો જે ગજાનન રહ્યો તે સમાસ એ બહુવ્રીહી સમાસનું એ ઉદાહરણ છે, માટે જે ઓપ્શન એ રહ્યો બહુવ્રીહી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 48મો પ્રશ્ન કે વ્યક્તિ સ્વાતંત્ર્ય અને વાણી સ્વાતંત્ર્યની હાનિ નાખતો કાયદો રહ્યો એ કયો છે? તો તેનો જવાબ રહ્યો એ રોલેટ એક્ટ છે, માટે જે ઓપ્શન બી રહ્યો રોલેટ એક્ટ તે તેનો એ જવાબ બને છે. અને જે આ રોલેટ એક્ટ રહ્યો એ 1919 ની અંદર એ કાઢવામાં આવ્યો હતો, માટે તમારે તેની સાઇલ રહી તે પણ એ યાદ રાખવું. અને ત્યારબાદ એ 49મો પ્રશ્ન કે શારદા એ દક્ષિણ દિશા તરફ એ જઈ રહી છે. 15 મીટર એ આગળ વધ્યા પછી એ તે 2 વાર એ ડાબી તરફ વળી અને દર વખતે 15 મિનિટ એ ચાલે છે. તો તે તેના એ પ્રારંભિક બિંદુથી એ કેટલા દૂર અને કઈ દિશામાં હશે? તો જે 49મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી 15 મીટર પૂર્વ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 50મો પ્રશ્ન કે 7 લોકો એ બી સી ડી ઈ એફ જી ઉત્તર તરફ મુખ રાખીને એ સીધી હરોળમાં એ બેઠા છે. સી ની ડાબી બાજુએ એ ફક્ત 2 જ લોકો એ બેસે છે. એ અને બી ની વચ્ચે એ ફક્ત 2 જ લોકો એ બેસે છે. બી એ ની ડાબી બાજુએ એ બેસે છે. ઈ એ એનો જમણી બાજુનો એ તાત્કાલિક એ પડોશી છે. ડી ની જમણી બાજુએ એ માત્ર એક જ વ્યક્તિ બેસે છે. એફ એ બી નો તાત્કાલિક પાડોશી નથી. બી અને ઈ વચ્ચે એ કેટલા લોકો એ બેસે છે? તો જે આ 50મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી 3 રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 51મો પ્રશ્ન કે 52 વિદ્યાર્થીઓના વર્ગમાં એ સીમા અને સરસ્વતીનો ક્રમ રહ્યો એ ઉપરથી અનુક્રમે 13મો અને 19મો હોય તો તેમના ક્રમ નીચેથી એ અનુક્રમે એ કેટલામો હશે? તો જે 51મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી 40મો અને 34મો રહ્યો તે તેનો એ જવાબ બને છે, માટે ઓપ્શન સી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 52મો પ્રશ્ન કે નિનાદ રહ્યો તે શબ્દનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ કયો થાય? તો નિનાદનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ધ્વનિ થાય છે, માટે જે ઓપ્શન બી રહ્યો ધ્વનિ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 53મો પ્રશ્ન કે જો ગીવનો કોડ એ 5137 હોય તથા બેટનો કોડ રહ્યો એ 924 હોય તો ગેટનો કોડ રહ્યો એ કયો હોય છે? તો
તો જે 53મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ 5247 રહ્યો તે તેનો એ જવાબ બને છે. માટે જે ઓપ્શન સી રહ્યો 5247 તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 54મો પ્રશ્ન કે સર્વરી શબ્દનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ કયો નથી, એટલે કે તમારે અહીં જે ખોટું હોય તે તમારે એ જણાવવાનું છે. જેની અંદર એ તમીર રહ્યું તિમિર તે એ સર્વરી શબ્દનો એ સમાનાર્થી શબ્દ નથી. માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જ્યારે યામિની, નિશા, રજનીત્ર તે ત્રણેય એ સર્વરી શબ્દના એ સમાનાર્થી શબ્દ છે. ત્યારબાદ એ 55મો પ્રશ્ન કે 6 મિત્રો ડેવિન, ભાનુ, મિહિર, એકતા, જ્યોતિ અને નિશાન કેન્દ્ર તરફ એ પીઠ રાખીને એ વર્તુળમાં બેઠા છે. ડેવિન અને મિહિર અનુક્રમે એ ભાનુની ડાબી અને જમણી બાજુએ એ બેઠા છે. જ્યોતિ એ ડેવિડની તરત ડાબી બાજુએ એ બેસતી નથી. નિશાન એ ભાનુની જમણી બાજુએ એ ત્રીજા સ્થાને એ બેઠી છે. ભાનુની ડાબી બાજુએ એ બીજા સ્થાને રહ્યું એ કોણ બેઠું છે? તો જે આ 55મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એકતા રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 56મો પ્રશ્ન કે ઇલેક્ટ્રિક જનરેટર રહ્યું એ કયા સિદ્ધાંત પર એ કાર્ય કરે છે? તો જે ઇલેક્ટ્રિક જનરેટર રહ્યું એ યાંત્રિક ઉર્જાનું એ વિદ્યુત ઉર્જામાં એ રૂપાંતર કરે છે. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 57મો પ્રશ્ન કે રાજ્ય વિધાન પરિષદના સભ્યની મુદત રહે એ કેટલી હોય છે? તો જે રાજ્ય વિધાન પરિષદ હોય તેના સભ્યની મુદત રહે એ 6 વર્ષની એ હોય છે. માટે જે ઓપ્શન બી રહ્યો 6 વર્ષ તે તેનો એ જવાબ બને છે. પરંતુ જો તમને એમ પૂછે કે રાજ્ય વિધાન પરિષદ હોય તેની મુદત એ કેટલી હોય છે? તો જે રાજ્ય વિધાન પરિષદ હોય તેની મુદત એ કોઈ પણ પ્રકારની એ હોતી નથી, કેમ કે તે એ કાયમી ગૃહ છે. પરંતુ જ્યારે તેનો સભ્ય હોય તો તેની મુદત રહે એ 6 વર્ષની એ હોય છે. ત્યારબાદ એ 58મો પ્રશ્ન કે પૂર્વા કોઈ ચોક્કસ બિંદુએ એ એથી પશ્ચિમમાં 12 કિમી જાય છે તે પછી એ જમણી બાજુ એ ફરે છે અને 16 કિમીનું એ અંતર કાપે છે. તો હવે એ પોતાના પ્રસ્થાન બિંદુથી એ કેટલે રહ્યું એ દૂર છે? તો જે 58મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી 20 કિમી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 59મો પ્રશ્ન કે પૃથ્વી અને સૂર્ય વચ્ચેના એ સરેરાશ અંતરને એ ખાલી જગ્યા એ કહે છે? તો જે પૃથ્વી અને સૂર્ય રહ્યું તે બંને વચ્ચેના એ સરેરાશ અંતર રહ્યું તેને એ 1 AU એટલે કે એસ્ટ્રોનોમિક યુનિટ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન બી રહ્યો 1 AU તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 60મો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દ લખો કાચીડો. તો જે કાચીડો રહ્યો તેનો સમાનાર્થી શબ્દ એ સરટ થાય છે. માટે જે ઓપ્શન બી રહ્યો સરટ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 61મો પ્રશ્ન કે સાંજે 10 વાગ્યાથી શરૂ કરીને એ રાત્રિના 2:30 વાગ્યા સુધીમાં એક કલાક કાંટાએ એક કુલ કેટલું પરિભ્રમણ રહ્યું એ કર્યું હશે? તો જે 61મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ 135 ડિગ્રી રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે ઓપ્શન એ રહ્યો તે તેનો એ જવાબ છે. ત્યારબાદ એ 62મો પ્રશ્ન કે ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલયનું ઉદ્ઘાટન રહ્યું એ ક્યારે કરવામાં આવ્યું હતું? તો ભારતમાં સર્વોચ્ચ ન્યાયાલય રહ્યું તેનું ઉદ્ઘાટન એ 28 જાન્યુઆરી 1950ના રોજ એ કરવામાં આવ્યું હતું. માટે જે ઓપ્શન બી રહ્યું તે તેનો એ જવાબ બને છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ભારતના સૌપ્રથમ એ સુપ્રીમ કોર્ટના એ મુખ્ય ન્યાયાધીશ એ કોણ હતા? તો તેનું નામ રહ્યું તમે કોમેન્ટ બોક્સમાં એ લખજો. ત્યારબાદ એ 63મો પ્રશ્ન કે કોઈ ચોક્કસ કોડ ભાષામાં એ ક્રસ્ટને એ 20, 19, 21, 18, 3 અને બ્લેમને એ 51, 31, 12, 2 લખવામાં આવે છે. તો તે જ ભાષામાં એ પ્લાસ્ટિકને એ કેવી રીતે લખવામાં આવે? તો જે આ 63મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી 39, 20, 19, 11, 21, 6 રહ્યો તે તેનો એ જવાબ બને છે. માટે જે 63મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 64મો પ્રશ્ન કે ભારતમાં અંગ્રેજી એટલે કે જે પાશ્ચાત્ય ઢબની પોલીસ વ્યવસ્થા રહી એ શરૂ કરનાર એ કોણ હતું? તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન ડી કોર્નવાલિસ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 65મો પ્રશ્ન કે પ્રિયા એ 5 કિમી એ ઉત્તર તરફ એ સાયકલ લઈને એ મુસાફરી કરે છે. પછી તે પૂર્વ તરફ વળીને એ 4 કિમી એ મુસાફરી કરે છે. પછી તે દક્ષિણ તરફ વળીને એ 5 કિમી એ મુસાફરી કરે છે. પછી તે એ જમણી બાજુ તરફ વળીને એ 6 કિમી એ મુસાફરી કરે છે. તો હવે તે એ પ્રારંભિક બિંદુથી એ કેટલી દૂર અને કઈ દિશામાં એ હશે? અને જે આ 65મો પ્રશ્ન રહ્યો
તેની અંદર એ ઓપ્શન બી 2 કિમી અને પશ્ચિમ તે તેનો એ જવાબ બને છે. માટે જે 65મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન બી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 66મો પ્રશ્ન કે આયોજન પંચની રચના રહી એ ક્યારે કરવામાં આવી હતી? તો જે આયોજન પંચ રહ્યું તેની રચના એ 15મી માર્ચ 1950ના રોજ એ કરવામાં આવી હતી. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. અને 1લી જાન્યુઆરી 2015ના રોજ જે આ આયોજન પંચ રહ્યું તેનું એ વિસર્જન કરીને એ નીતિ પંચની એ સ્થાપના કરવામાં આવી હતી. માટે તમારે જે નીતિ પંચ રહ્યું તેનું નામ પણ એ ખાસ કરીને યાદ રાખવું અને તેનું ફૂલ ફોર્મ શું થાય છે તે પણ એ તમારે જે કોમેન્ટ બોક્સ છે તેની અંદર એ લખી નાખવું. ત્યારબાદ એ 67મો પ્રશ્ન કે રમલો એક સ્થળેથી એ બીજા સ્થળે એ ચાલવાનું શરૂ કરે છે. સૌપ્રથમ એ દક્ષિણ દિશા તરફ એ 7 કિમી ચાલીને એ ડાબી બાજુ વળીને 7 કિમી જમણી બાજુ વળી ફરી 7 કિમી ચાલે છે. તો હવે રમલો રહ્યો એ કઈ દિશામાં એ જઈ રહ્યો છે? તો જે આ 67મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ દક્ષિણ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 68મો પ્રશ્ન કે CRR એટલે જે કેશ રિઝર્વ રેશિયોમાં એ વધારો કરવામાં આવે ત્યારે નાણાંના પુરવઠા પર એ કેવી અસર પડે છે? તો જે આ 68મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ નાણાંનો પુરવઠો રહ્યો એ ઘટે છે. માટે જે ઓપ્શન એ રહ્યો નાણાંનો પુરવઠો ઘટે છે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 69મો પ્રશ્ન કે પી એ ક્યુ નો પુત્ર છે જ્યારે ક્યુ અને આર બંને બહેનો છે. ટી એ આર ની માતા છે. જો એસ એ ટી નો પુત્ર હોય તો નીચેનામાંથી કયું વિધાન એ સત્ય છે? તો જે આ 69મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી એસ એ પી ના મામા છે તે વિધાન એ સત્ય છે. માટે જે ઓપ્શન ડી રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 70મો પ્રશ્ન કે સંચાલન ઓડિટ એટલે શું? તો જે સંચાલન ઓડિટ ત્યારબાદ અહીં ખાલી જગ્યા આપી છે. તો જે આ 70મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી એટલે કે જે કંપનીના સંચાલકોના મુખ્ય હેતુ અને ઉદ્દેશ્યો તથા પ્રક્રિયાનું પદ્ધતિસર વિશ્લેષણ કરવામાં આવે તેને એ સંચાલનના એ હેતુ તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન સી રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 71મો પ્રશ્ન કે આઈ વિશ હી ખાલી જગ્યા વિથ મી. તો જે આ 71મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી વેર ડુ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 72મો પ્રશ્ન કે અંગ સૌંદર્યમાં છોને ન હતી મુમતાઝ તું ને ક્યાં વૈભવ સામેથી હતું શાહજહાનું. પંક્તિનો છંદ રહ્યો એ તમારે ઓળખાવાનો છે. અને જે આ 72મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ અનુષ્ટુપ છંદ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 73મો પ્રશ્ન કે એક ચોક્કસ ભાષામાં એ ડીડને 494 તરીકે એ કોડેડ કરેલ છે. ડીએનને એ 4518 તરીકે એ કોડેડ કરેલ છે. બેન્ટને એ 2540 તરીકે એ કોડેડ કરવામાં આવે તો તે જ ભાષામાં એ 4ને એ કેવી રીતે કોડેડ થશે? તો તમારે અહીં જે કોડિંગ ડીકોડિંગનો જે પ્રશ્ન રહ્યો એ તમને પૂછવામાં આવ્યો છે. અને જે આ 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી 658 રહ્યું તે તેનો એ જવાબ બને છે. માટે જે 73મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન ડી રહ્યો તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 74મો પ્રશ્ન કે ભારતનો પ્રથમ કેનાબિસ મેડિસિન પ્રોજેક્ટ રહ્યો એ કયા શહેરમાં એ સ્થાપાઈ રહ્યો છે? તો ભારતનો સૌપ્રથમ જે કેનાબિસ મેડિસિન પ્રોજેક્ટ રહ્યો એ જમ્મુમાં એ સ્થપાઈ રહ્યો છે. માટે જે ઓપ્શન બી રહ્યો જમ્મુ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 75મો પ્રશ્ન કે બંધારણની કલમ 51 ક માં એ કઈ જોગવાઈ આપવામાં આવી છે? તો બંધારણની કલમ જે 51 ક રહી તેની અંદર એ મૂળભૂત ફરજો તેની જોગવાઈ એ કરવામાં આવી છે. માટે જે ઓપ્શન બી રહ્યો તે તેનો એ જવાબ બને છે. તો તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે બંધારણના કયા ભાગમાં આવ્યું એ મૂળભૂત હકોની એ વાત કરવામાં આવી છે. ત્યારબાદ એ 76મો પ્રશ્ન કે આઈ સો અ કાઉ ખાલી જગ્યા ધ ફાર્મ. તો જે આ 76મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન સી ઓન રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 77મો પ્રશ્ન કે સંકીર્ણ નાણું એટલે કે નેરો મની એટલે શું? તો જે આ 77મો પ્રશ્ન રહ્યો તેની અંદર એ ઓપ્શન એ જે સૌથી ઓછું પ્રવાહી છે તેને એ સંકીર્ણ નાણું તરીકે ઓળખવામાં આવે છે. માટે જે ઓપ્શન એ રહ્યું તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 78મો પ્રશ્ન કે પરમાણુનો સૌથી હલકો ભાગ રહ્યો એ કયો હશે? તો જે પરમાણુ રહ્યો તેની અંદર એ સૌથી હલકો ભાગ રહ્યો એ ઇલેક્ટ્રોન છે. માટે જે ઓપ્શન સી રહ્યો ઇલેક્ટ્રોન તે તેનો એ જવાબ બને છે.
ત્યારબાદ એ 79મો પ્રશ્ન કે પાયરોમીટર એ શું માપવા માટે એ વપરાય છે? તો જે પાયરોમીટર તેનો ઉપયોગ એ તાપમાન તેને માપવા માટે એ થતું હોય છે, માટે જે ઓપ્શન સી તાપમાન તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 80મો પ્રશ્ન કે ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય એ કયું છે? તો ભાષાના આધારે રચાયેલું ભારતનું પ્રથમ રાજ્ય એ આંધ્રપ્રદેશ છે, માટે જે ઓપ્શન એ આંધ્રપ્રદેશ તે તેનો એ જવાબ બને છે. અને તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો કે ગુજરાતની રચના એ કઈ તારીખે અને ક્યારે થઈ હતી, તેનો જવાબ એ કોમેન્ટ બોક્સમાં એ લખજો. ત્યારબાદ એ 81મો પ્રશ્ન કે રાજ્યસભાના કેટલા સભ્યોની નિયુક્તિ એ રાષ્ટ્રપતિ દ્વારા એ થતી હોય છે? તો રાજ્યસભાના જે 12 સભ્યો તેમની નિયુક્તિ એ રાષ્ટ્રપતિ દ્વારા એ થતી હોય છે, માટે જે ઓપ્શન એ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 82મો પ્રશ્ન કે ગીવ ધ ઇન્ટરનેટ એટલે તમારે અહીં વિરોધી શબ્દ આપવાનો છે, અને જે શબ્દ છે એ ડેન છે, તો જે ડેન છે તેનો વિરોધી અર્થ એ સેપરેસ થાય છે, માટે જે ઓપ્શન બી સેપરેસ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 83મો પ્રશ્ન કે આઈ ગો ટુ ખાલી જગ્યા કોલેજ એવરી ડે, તો તમારે આની અંદર એ કયું આર્ટિકલ આવે? તો જે 83મો પ્રશ્ન તેની અંદર એ કોઈ પણ પ્રકારનો એ આર્ટિકલ આવે નહીં, માટે જે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. કેમ કે અહીં જે કોલેજ તેની અંદર એ દરરોજ જવાની એ ક્રિયા છે, માટે તેની અંદર એ કોઈ પણ આર્ટિકલ તેનો એ ઉપયોગ ન થાય. ત્યારબાદ એ 84મો પ્રશ્ન કે નીચે આપેલ શ્રેણીમાં એક ખૂટતી સંખ્યા તે તમારે એ શોધવાની છે. તે શ્રેણી છે એ 27, 64, 125, 216, 343. ત્યારબાદ એ પ્રશ્નાર્થ ચિહ્ન, તો જે પ્રશ્નાર્થ ચિહ્ન ત્યાં એ 512 તે તેનો એ જવાબ બને છે, માટે જે 84મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન એ તે તેનો એ સાચો જવાબ છે. ત્યારબાદ એ 85મો પ્રશ્ન કે સમાનાર્થી શબ્દનું કયું જોડકું એ સાચું નથી, એટલે તમારે જે ખોટું જોડકું હોય તે તમારે એ પસંદ કરવાનું છે. તો તેની અંદર જે 85મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન ડી લોહી, સોણિત અને શપા તે જોડકું એ ખોટું છે, માટે ઓપ્શન ડી તે તેનો એ જવાબ બને છે. જ્યારે કરજ, દેવું અને ઋણ તે બધા એકબીજાના એ સમાનાર્થી શબ્દ છે. હક, સીમા અને માજા તે બધાના એ સમાનાર્થી શબ્દો છે. બારી, વાતાયન, ખડકી તે બધા એ એકબીજાના એ સમાનાર્થી શબ્દ છે. જ્યારે ઓપ્શન ડી ની અંદર તમને જે જોડકું આપવામાં આવ્યું એ ખોટું છે. ત્યારબાદ એ 86મો પ્રશ્ન કે ગીવ ધ સિનોનિમ્સ એટલે તમારે સમાનાર્થી શબ્દ આપવાનો છે, જેની અંદર એ ઇક્વિપિન્ટિંગ તેનો એ સમાનાર્થી શબ્દ તમારે જણાવવાનો છે, અને તેનો સમાનાર્થી શબ્દ એ પ્રિપેરિંગ થાય છે, માટે જે ઓપ્શન સી પ્રિપેરિંગ તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 87મો પ્રશ્ન કે ગરીબી રેખા એટલે ખાલી જગ્યા, તો જે ગરીબી રેખા એટલે કે તેને એ નિરપેક્ષ અસમાનતા તરીકે ઓળખવામાં આવે છે, માટે જે ઓપ્શન સી નિરપેક્ષ અસમાનતા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 88મો પ્રશ્ન કે કેર પૂજા એ કયા રાજ્યમાં મનાવાતો એ ધાર્મિક ઉત્સવ છે? તો જે 88મો પ્રશ્ન તેની અંદર એ ઓપ્શન ડી ત્રિપુરા તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 89મો પ્રશ્ન કે વાતાવરણમાં એ CO2 એ નીચે પૈકી કયા કિરણો એ શોષણ કરે છે? તો જે CO2 એ લાંબી તરંગ લંબાઈના જે IR કિરણો તેનું એ શોષણ કરતો હોય છે, માટે જે ઓપ્શન સી લાંબી તરંગ લંબાઈ ધરાવતા IR તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 90મો પ્રશ્ન કે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિની એ નિમણૂક એ કોણ કરે છે? તો હાઈકોર્ટના જે મુખ્ય ન્યાયમૂર્તિ એટલે કે જે મુખ્ય ન્યાયાધીશ હોય તેમની નિમણૂક એ ભારતના રાષ્ટ્રપતિ એ કરતા હોય છે, માટે જે ઓપ્શન સી રાષ્ટ્રપતિ તે તેનો એ જવાબ બને છે. અને જે હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ હોય તેમના શપથ એ કોઈ પણ રાજ્ય હોય જેની અંદર એ તેમની નિમણૂક કરવામાં આવી હોય તેના રાજ્યપાલ દ્વારા એ તેમને શપથ અપાવવામાં આવતા હોય છે, માટે તમારે તેમની નિમણૂક અને શપથ તે કોણ અપાય છે તે એ ખાસ કરીને એ જોવું. ત્યારબાદ એ 91મો પ્રશ્ન કે કોઈ ચોક્કસ કોડ ભાષામાં એ લુ, જા, કા, હુ નો અર્થ એ વિલ યુ મીટ અર્થ થાય છે, જ્યારે લુ, કા, હુ, પા નો અર્થ એ વિલ યુ સોલ્ડ અર્થ થાય છે. તો મીટુ નો કોડ એ શું હશે? તો તેનો જવાબ એ ઓપ્શન એ જાહેર ઈ મીટુ નો એ કોડ હશે. ત્યારબાદ એ 92મો પ્રશ્ન કે શહેનશાહ અકબરે એ કયા રાજ્યની રાજકુમારી તેની સાથે એ લગ્ન કર્યા હતા? તો જે અકબર તેના લગ્ન એ જે આમેરની જે રાજકુમારી હતી તેની સાથે એ થયા હતા, માટે જે ઓપ્શન સી આમેર તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 93મો પ્રશ્ન કે વિશ્વ સાયકલ દિવસ એ ક્યારે મનાવવામાં આવે છે?
તો જે વિશ્વ સાયકલ દિવસ રહ્યો તેની ઉજવણી એ 3 જૂનના રોજ એ કરવામાં આવશે. માટે જે ઓપ્શન બી રહ્યો 3 જૂન તે તેનો એ જવાબ બને છે. અને જે 1 જૂન રહે તે દિવસે એ વિશ્વ દૂધ દિવસ તરીકે એ ઉજવવામાં આવશે. માટે તમારે 3 જૂન અને 1 જૂન તેને એ ખાસ કરીને યાદ રાખવું. ત્યારબાદ એ 94મો પ્રશ્ન કે ગીવ ધ સિનોનિમ્સ એટલે તમારે સમાનાર્થી શબ્દ આપવાનો છે. જેની અંદર એ એક શોર્ટ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ રહ્યો એ ઓપ્શન બી ઇનકરેજ રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 95મો પ્રશ્ન કે માનવ વિકાસના સમર્થક અર્થશાસ્ત્રી એ કયા હતા? તો જે માનવ વિકાસ કર્યો તેના સમર્થક રહ્યા એ મહેબૂબ ઉલ હક હતા. માટે જે ઓપ્શન ડી રહ્યો મહેબૂબ ઉલ હક તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 96મો પ્રશ્ન કે રાજ્યપાલની નિમણૂક માટે એ ઓછામાં ઓછી કેટલી ઉંમર એ હોવી જોઈએ? તો જે રાજ્યપાલ છે તેમની નિમણૂક માટે એ ઓછામાં ઓછી ઉંમર એ 35 વર્ષ એ હોવી જોઈએ. માટે જે ઓપ્શન બી રહ્યો 35 વર્ષ તે તેનો એ જવાબ બને છે. અને જો આપણે લોકસભાની વાત કરી તો લોકસભામાં સભ્ય બનવા માટે એ ઓછામાં ઓછી ઉંમર એ 25 વર્ષ અને જે રાજ્યસભા રહે તેની અંદર એ સભ્ય બનવા માટે ઓછામાં ઓછી ઉંમર એ 30 વર્ષ એ હોવી જોઈએ. ત્યારબાદ એ 97મો પ્રશ્ન કે ગીવ ધ સિનોનિમ્સ અને હિન્ડરેજ રહ્યો તેનો એ સમાનાર્થી શબ્દ તમારે આપવાનો છે. તો તેનો જવાબ રહ્યો એ ઓપ્શન બી ઇન્ટરપ્શન રહ્યો તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 98મો પ્રશ્ન કે રૂઢિપ્રયોગ અને અર્થનું કયું જોડ કર્યું એ સાચું છે તે તમારે એ જણાવવાનું છે. તો તેની અંદર એ ઓપ્શન ડી આપેલ તમામ જોડ કર્યા એ સાચા છે. માટે ઓપ્શન ડી રહ્યો તે તેનો એ જવાબ બને છે. જેની અંદર એ ઉજળો દહાડો તો તેનો અર્થ રહ્યો એ ચડતીનો સમય થાય છે. જ્યારે ઉચાળા ભરવા તો તેનો અર્થ રહ્યો એ ઘર વખરી લઈ એ ચાલતા થવું તે તેનો અર્થ થાય છે. જ્યારે ઊંચો શ્વાસ તો તેનો અર્થ રહ્યો એ નિરાત વિનાની એ સ્થિતિ તે તેનો અર્થ થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો આપેલ તમામ એ સાચા છે તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 99મો પ્રશ્ન કે ગીવ ધ એન્ટોનિમ્સ એટલે તમારે અહીં જે વિરોધી શબ્દ રહ્યો તે તમારે એ આપવાનો છે. જેની અંદર એ એબિલિટી શબ્દ એ તમને આપવામાં આવ્યો છે. તો જે એબિલિટી શબ્દ રહ્યો તેનો વિરોધી અર્થ રહ્યો એ લેથેગ્રેસી થાય છે. માટે જે ઓપ્શન ડી રહ્યો લેથિંગ્રી તે તેનો એ જવાબ બને છે. ત્યારબાદ એ 100મો પ્રશ્ન કે ભારતીય બંધારણના બંધારણીય સલાહકાર એ કોણ હતા? તો ભારતીય જે બંધારણ તેના એ બંધારણીય સલાહકાર એ બી.એન. રાવ હતા. માટે જે ઓપ્શન બી બી.એન. રાવ તે તેનો એ જવાબ બને છે. અને જે આ ડોક્ટર આંબેડકર એ ભારતની બંધારણ સભાની અંદર જે મુસદ્દા સમિતિ બની હતી તેના અધ્યક્ષ એ ડોક્ટર આંબેડકર હતા. માટે તમારે આ બંને પ્રશ્ન તેને એ ખાસ કરીને યાદ રાખવા. આજના આ વિડીયોની આપણે બીએમસી હેડ ક્લાર્કનું જે 21 જાન્યુઆરી 2025ના રોજ જે પેપર લેવાનું તેનું એ સંપૂર્ણ સોલ્યુશન છે તેને એ જોવાનો પ્રયત્ન કર્યો. અને જો તમે પણ એ બીએમસી જનરલ ક્લાર્કની એ પરીક્ષા આપવાના હોય તો તેની અંદર એ ભૂતકાળના પેપર તે જોઈ શકો છો. કેમ કે ઘણી બધી વખત એ ભૂતકાળનું જે પેપર હોય તેની અંદરથી એ બેઠા બેઠા પ્રશ્નો એ પૂછી લેવામાં આવશે તથા એ ભૂતકાળમાં કેવા પ્રકારના એ પ્રશ્નો પૂછાય છે તે પણ એ જાણવા માટે તમને ઉપયોગી બને છે. માટે તમારે ભૂતકાળના પેપર તેને એ અવશ્ય જોઈ લેવા. જેની અંદર એ આપણી જે આ ચેનલ હોય તેની અંદર એ બીએમસી જનરલ ક્લાર્કનું 2025નું પેપર, બીએમસી જનરલ ક્લાર્કનું 2023નું પેપર, બીએમસી જનરલ ક્લાર્કનું 2021નું પેપર અને બીએમસી જનરલ ક્લાર્કનું જે 2019નું પેપર રહ્યું તે બધા પેપર એ આપણી જે ચેનલ તેની અંદર એ મૂકી દેવામાં આવ્યા છે. અને તે બધા પેપર જોવા માટેની જે લિંક રહી એ તમને જે આ વિડીયો રહ્યો તેના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. તો અત્યાર સુધી જો તમે પેપર જોઈ રહ્યા છો તો આ બધા પેપર તે પણ એ તમારે એકવાર અવશ્ય જોઈ લેવા જોઈએ. જે તમને આવનારી જે પરીક્ષા રહે તેની માટે એ ખૂબ જ ઉપયોગી બનશે. અને અહીં તમને જે પણ એ પેપર સોલ્યુશનના જે નામ આપ્યા તે બધાની પીડીએફ રહી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ રહે આરુ લર્નિંગ તેની અંદર એ મળી જશે. તો હજી સુધી એ આપણી જે ટેલિગ્રામ ચેનલ હોય તેને એ જોઈન ન કરી હોય તો જોઈન કરી લેવો. કેમ કે તેની અંદર એક સરકારી ભરતીની કોઈ પણ અપડેટ આવે તો તેની અંદર એ સૌથી પહેલા આપી દેવામાં આવશે. અને જો તમે એ આવા જ ભરતીના એ ભૂતકાળના પેપર તે એ જોવા માંગતા હોય તો તમે એ આપણી જે આરુ લર્નિંગ જે યુટ્યુબ ચેનલ હોય તેને પણ એ સબસ્ક્રાઈબ કરી શકો છો. અને થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.